આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણા અને કેરીની રસમલાઈ। ઉપવાસમાં કંઈ મીઠું ખાવાનું મન થાય ત્યારે તમે સાબુદાણાનો ઉપયોગ કરીને આ રીતે સાબુદાણા રસમલાઈ બનાવી શકો છો। અહીં કેરીની સિઝન છે એટલે એમાં મેં કેરીનો પલ્પ ઉમેર્યો છે। તમે એમને એમ પણ એને બનાવી શકો છો। વિડીયો અને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તો ચાલો મેંગો સાબુદાણા રસમલાઈ બનાવવાનું શરૂ કરીએ। અહીં મેં 1 વાટકી જેટલા સાબુદાણાને 2 થી 3 વાર ધોઈને એને ઓવરનાઇટ માટે પલાળી રાખ્યા હતા। સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે। હવે સાબુદાણાને આપણે ક્રશ કરવાના છે। તો એક મિક્સર જાર લઈશું અને એમાં સાબુદાણા લઈ લઈશું। સાબુદાણાને હવે મિક્સર જારમાં લઈ લીધા છે। એમાં હવે આપણે કેરીનો પલ્પ ઉમેરીશું। હવે કટ કરેલી કેરીને ચમચીની મદદથી સ્કૂપ કરી લેવાની છે। કેરીને તમે છોલીને ટુકડા કરીને પણ ઉમેરી શકો છો। હમણાં કેરીની સિઝન છે એટલે અહીં મેં ફ્રેશ કેરીનો યુઝ કર્યો છે। જો સિઝન ના હોય તો તમારી પાસે કેરીનો પલ્પ જે સ્ટોર હોય એને તમે ઉમેરી શકો છો અને તમે કેરી વગર પણ આ રેસીપી બનાવી શકો છો। કેરીના પલ્પને હવે સાબુદાણા સાથે લઈ લીધું છે। એમાં હવે આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે, સાથે 1 પાઉચ જેટલું ડેરી વ્હાઇટનર ઉમેરવાનું છે। હવે મિક્સર જારમાં બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આ મિક્સરને પલ્સ મોડ પર ધીરે ધીરે પીસી લેવાનું છે। હવે સાબુદાણાને પલ્સ મોડ પર એકદમ સરસ રીતે પીસી લીધા છે। આ મિક્સરને આપણે એક ડીશમાં લઈ લઈશું। હવે બધા મિક્સરને એક ડીશમાં કાઢી લીધું છે। અહીં મિશ્રણ થોડું ઢીલું છે તો એમાં ફરીથી આપણે ડેરી વ્હાઇટનર ઉમેરીશું। મિક્સર થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી એમાં ડેરી વ્હાઇટનર ઉમેરવાનું છે। હવે ડેરી વ્હાઇટનરને સાબુદાણાના મિક્સર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે મિક્સ કર્યા પછી હવે એને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે। આ રીતે મિક્સ કરીને એને 10 મિનિટનો રેસ્ટ આપતા એમાંથી થોડું મોઇશ્ચર ઓછું થઈ જશે। હવે મિશ્રણને થોડો રેસ્ટ આપ્યો છે ત્યાં સુધી આપણે રસમલાઈનો રસ બનાવીને તૈયાર કરીશું। રસમલાઈનો રસ બનાવવા માટે એક કઢાઈ લઈશું। કઢાઈમાં પહેલાં થોડું પાણી ઉમેરીશું, પછી એમાં આપણે દૂધ ઉમેરવાનું છે। કઢાઈમાં પહેલાં પાણી ઉમેરવાથી દૂધ કઢાઈમાં ચોંટશે નહીં। હવે દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લઈશું। અહીં મેં 500 ml જેટલા દૂધનો ઉપયોગ કર્યો છે। દૂધ તમે કોઈ પણ યુઝ કરી શકો છો, ફૂલ ફેટવાળું અથવા તો સાદું દૂધ પણ યુઝ કરી શકો છો। હવે દૂધને થોડી વારે ચલાવતા રહીને ગરમ કરી લેવાનું છે। હવે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડીવાર માટે કેસરને પલાળી લઈશું। હવે એક વાડકીમાં કેસરના 10 થી 15 જેટલા તાંતણા લઈશું। એના ઉપર ગરમ દૂધ ઉમેરીશું। હવે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે કેસરને પલાળી લઈશું। હવે હાથો પર થોડું ઘી લગાવીને આપણે જે માવો તૈયાર કર્યો છે મલાઈ બનાવવા માટેનો, એમાંથી નાના નાના ગોળા વાળીને તૈયાર કરી લઈશું। ગોળાની સાઇઝ તમે તમારા એકોર્ડિંગ નાની મોટી કરી શકો છો। આ સાબુદાણાના ગોળા જ્યારે આપણે દૂધમાં નાખીશું તો એ ફૂલીને ડબલ થઈ જશે, એટલે સાઇઝ એ પ્રમાણેની જ બનાવવાની છે। અહીં મેં મીડિયમ સાઇઝના ગોળા વાળીને તૈયાર કરી લીધા છે। આ ગોળાને તમે દબાવીને થોડો ચપટો પણ કરી શકો છો। હવે આ રીતે બધા ગોળા વાળીને તૈયાર કરી લેવાના છે। હવે સાબુદાણાના આ રીતે ગોળા વાળીને તૈયાર કરી લીધા છે। બીજી તરફ દૂધ પણ ઉકળી ગયું છે। હવે દૂધને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને 1-2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। દૂધને હવે 5 થી 7 મિનિટ માટે સરસ રીતે ઉકાળી લીધું છે। દૂધ સરસ રીતે ઉકળી ગયું છે। એમાં હવે આપણે પલાળેલું કેસર ઉમેરી દઈશું। કેસરની ફ્લેવર આમાં ખૂબ જ સરસ લાગે છે। જો તમારી પાસે કેસર ન હોય તો તમે એકલું ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો। હવે એમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું, અથવા તો તમે તમારા સ્વાદ મુજબ વધતી ઓછી કરી શકો છો। ખાંડને હવે દૂધ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। ખાંડ ઉમેર્યા પછી દૂધને ફરીથી
1-2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। જો આ રેસીપી તમે એમને એમ બનાવતા હો તો એમાં થોડો તમે કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો છો। અહીં આ રેસીપી મેં ઉપવાસ માટે બનાવી છે એટલે એમાં કસ્ટર્ડ પાવડર નથી ઉમેર્યો। આપણે કસ્ટર્ડ પાવડર નથી ઉમેર્યો એટલે દૂધને થોડીવાર માટે વધારે ઉકાળ્યું છે। હવે એમાં થોડી કાપેલી બદામ ઉમેરી દઈશું। હવે દૂધમાં આપણે સાબુદાણા અને કેરીના જે બોલ્સ બનાવીને તૈયાર કર્યા છે એ ઉમેરી દેવાના છે। હમણાં સાબુદાણાના બોલ્સની સાઇઝ થોડી નાની છે, પણ જેમ જેમ એ બોઇલ થતા જશે તેમ તેમ એની સાઇઝ થોડી મોટી થશે। હમણાં જે બોલ્સ ઉમેર્યા છે એ બધા તળિયે બેસી ગયા છે, પણ જેમ જેમ એ બોઇલ થશે તેમ તેમ એ ઉપર આવી જશે। સાબુદાણાના બોલ્સ એકદમ સારી રીતે બોઇલ થઈ જશે પછી જે ઉપર આવશે, એટલે એ બોલ્સ સરસ રીતે બોઇલ થાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે। હમણાં એકદમ હળવા હાથે દૂધને મિક્સ કરવાનું છે। હવે ફ્લેવર માટે આપણે થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું। હવે ઇલાયચી પાવડરને દૂધમાં એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું છે। હવે દૂધને આપણે 3 થી 4 મિનિટ ઉકાળી લઈશું। હવે દૂધને આપણે 3 થી 4 મિનિટ ઉકળવા દઈશું। સાબુદાણા ખૂબ જ ઝડપથી કૂક થઈ જાય છે, એટલી વારમાં આ બોલ્સ એકદમ સારી રીતે કૂક થઈ જશે। હવે દૂધને 3 થી 4 મિનિટ ઉકાળ્યા પછી બોલ્સ હવે ઉપર આવી ગયા છે। સાબુદાણાના બોલ્સ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે મેંગો સાબુદાણા રસમલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને રસમલાઈને એકદમ ઠંડી કરી લઈશું। આ રસમલાઈ હુંફાળી પણ સરસ જ લાગે છે, એટલે એને તમે ઠંડી અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકો છો। હવે સાબુદાણા મેંગો રસમલાઈને આપણે સર્વ કરીશું। આ રસમલાઈ બનાવવી ખૂબ જ સરળ છે, તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। સાબુદાણા મેંગો રસમલાઈને સર્વ કરી છે, એના ઉપર થોડું કેસર અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું। હવે ઉપરથી આપણે થોડી રોઝ પેટલ ઉમેરીશું। આ રસમલાઈ તમે કોઈ પણ ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકો એવી છે, એટલે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને પણ ખૂબ જ પસંદ આવશે। વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો, અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।